કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 4ના ગુજરાતીમાં પાઠ 1 સમજીશું ખિસ્સામાં પહેલવાન. આપણે આગળના લેક્ચરમાં પાઠમાં વાર્તા સમજતા હતા. વાર્તાનું નામ હતું શેરીથી સટ સુધી. આ એક ખિસ્સાની યાત્રા છે. ખિસ્સું શેરીમાં રખડતું હોય છે, એવું રખડેલ સ્વભાવનું હોય છે. આપણામાં ઘણા બધા બાળકો પણ એવા હોય, રખડતા સ્વભાવના હોય, કે જેમને રખડવાનો ખૂબ શોખ હોય, પરંતુ એને એ ખબર ના હોય કે કેટલું બધું રખડેલ હોય. એ ક્યારેક એટલું બધું રખડેલ હોય તો એના કારણે ઘણા બધાની તકલીફ પણ થતી હોય. તો આ ખિસ્સું પણ એવું હતું, ખૂબ જ રખડેલ સ્વભાવનું હતું. એ ખૂબ જ રખડતું. એને ખબર ના પડતી કે એટલું બધું રખડતું, કે એટલું બધું ગંદુ થઈ જતું. એને બધા ચીડવતા. એને એ નહોતું ગમતું. બધા એને ગંદુ, ગંધારું એવું કહી અને ચીડવતા હતા. ખિસ્સું છે એટલું બધું ગંદુ હતું, ગંધારું હતું, એને બધા ચીડવ્યા જ કરતા હતા. એની સાથે કોઈ વાત કરવા પણ તૈયાર નહોતું. એક દિવસ એ બિસ્કુટને એમ કહે છે કે મને તમે બહુ ગમો છો, મારે તમારી ઉપર બેસવું છે. પરંતુ બિસ્કુટભાઈ એમ કહે છે, તું ગંદુ અને ગંધારું છે, તારી સાથે તો વાત પણ કરાય એવું નથી. અને આવું સાંભળી પોતાનું અપમાન છે એ રોજ ને રોજ સાંભળે છે. એક દિવસ ખિસ્સું રડવા લાગે છે. રડતા રડતા એટલું બધું રડે છે કે એના આંસુનું એક મોટું ખાબચિયું ભરાઈ જાય છે અને એની અંદર તે પડી જાય છે. એટલું બધું પલળી જાય છે અને ભીંજાઈ જાય છે કે એના ઉપરના ધૂળના રજકણો અને જે ગંદુ હતું એ ધોવાઈ જાય છે અને એકદમ ચોખ્ખું, ઉજળું અને નવું ખિસ્સું બની જાય છે. અને ત્યાં સામે એને સૂરજદાદા મળે છે. સૂરજદાદા એમ કહે છે કે બચુડા, તું મારી પાસે આવ, હું તને સૂકવી દઉં. અને તે સૂરજદાદાના ખોળામાં બેસે છે, સુકાઈ જાય છે અને સરસ મજાનું હવે એ નવું થઈ જાય છે. નવું થઈ ગયા પછી હવે દરજી પાસે જાય છે અને એમ કહે છે કે હે દરજીભાઈ, મને તમે એક નવા શર્ટની ઉપર બેસાડો, મારે બેસવું છે. તો ચાલો આગળ જોઈએ. હવે દરજી પાસે જઈ અને ખિસ્સું શું કહે છે. પછી સૂરજદાદા હસતા હસતા એમનું કામ કરવા લાગ્યા. ખિસ્સું હરખાતું દરજીભાઈ પાસે ગઈ. દરજીભાઈ તો નીરજભાઈના નવા બિસ્કુટ સીવતા હતા. નેહાબેનના ફ્રોક, મેક્સી અને વનપીસ પણ સીવે. ખિસ્સું હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છે? મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા બિસ્કુટ પર બેસાડી દો ને. હવે ખિસ્સું હરખાતું દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ પાસે જઈ અને જોવે છે તો દરજીભાઈ શું કરે છે? નીરજભાઈના નવો બિસ્કુટ સીવે છે. નેહાબેનના ફ્રોક, મેક્સી, વનપીસ સીવે છે. ખિસ્સું હરખાતું દરજીભાઈને કહે છે, એ દરજી કાકા કેમ છો? મજામાં ને? હવે ખિસ્સું તો હરખાતું દરજી કાકા પાસે જાય છે અને કહે છે, દરજી કાકા કેમ છો? મજામાં ને? મને નીરજભાઈ બહુ ગમે છે. દરજી કાકા પાસે જઈ અને શું કહે છે કે મને તો નીરજભાઈ બહુ ગમે છે. તમે આ નીરજભાઈનો છે નવો બિસ્કુટ સીવો છો, એની ઉપર મને બેસાડી દો ને. તો હું પણ કેવું સરસ એમને શર્ટ સાથે સુંદર દેખાવ એવો એ વિચાર કરે છે અને દરજી કાકાને કહે છે કે મને પણ આ નીરજભાઈના નવા બિસ્કુટ ઉપર બેસાડી દો ને. દરજીભાઈએ ખિસ્સા સામે જોયું, બોલ્યા, અરે એ શું છે? નીરજભાઈના બિસ્કુટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું, તું તો કરચલીવાળું છે. મારે તારું કાંઈ જ કામ નથી, અહીંથી ભાગ. જેવું ખિસ્સું એમ કહે છે કે મને આ નવા શર્ટ ઉપર બેસાડો, તરત જ દરજીભાઈએ ખિસ્સા સામે જોયું અને બોલ્યા, અરે એ નીરજભાઈના નવા બિસ્કુટ ઉપર તો મારે સરસ મજાનું નવું ખિસ્સું લગાવવું છે અને તું તો આ
કળચલીવાળું છો, આવું કળચલીવાળા ખિસ્સાનું મારે તો કોઈ કામ નથી, તું અહીંયાથી ભાગ. શું કહે છે? મારે નીરજભાઈના નવા નવા બિસ્કોટ ઉપર તો નવું અને સરસ મજાનું ખિસ્સું લગાવવું છે. તું તો કેવું છો? કળચલીવાળું છો. તું એકદમ કળચલીવાળું છો, એટલે મારે અહીંયા તારું કોઈ કામ નથી. આપણે નવા કપડાં ધોઈ ત્યાર પછી ઇસ્ત્રી કરી ત્યારે એ કપડાં છે એ સરસ મજાના લાગે. ધોઈએ ત્યાર પછી કેવા હોય? કળચલીવાળા હોય. એ કળચલીવાળા શર્ટ ઉપર જ્યારે આપણે ઇસ્ત્રી કરી ત્યારે એ કપડાં આપણને નવા લાગે. પરંતુ અહીંયા ખિસ્સું છે ધોયેલું હતું, સુકાયેલું હતું, એના ઉપર ઇસ્ત્રી કોઈએ કરેલી નહોતી, એટલા માટે તે કેવું હતું? કળચલીવાળું. દરજીભાઈ એને નવા શર્ટ ઉપર લગાવવાની ના પાડે છે. એનું કારણ હતું કે ખિસ્સું કળચલીવાળું હતું અને નીરજભાઈના નવા શર્ટ ઉપર તો દરજીભાઈને કળચલી વગરનું નવું ખિસ્સું લગાડવું હતું. દરજીભાઈએ ખિસ્સાને કહ્યું કે મારે તારું કોઈ જ કામ નથી, ભાગ અહીંથી. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું. દરજીભાઈએ તો ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું એટલે કે ભગાડી દીધું. ભાગ અહીંથી, મારે તારું કોઈ જ કામ નથી. ખિસ્સું રડી પડ્યું, રડતા રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા. ખિસ્સું તો રડી પડ્યું, કેમ કે દરજીભાઈએ પણ એને શર્ટ ઉપર લગાડવાની ના પાડી, તેથી તે રડવા લાગ્યું. રડતા રડતા એ આગળ ને આગળ ચાલ્યું. રસ્તામાં ધોબીની એક દુકાન આવી. હવે ધોબીનું કામ શું હોય? કપડાની ધોવા, તેના ઉપર ઇસ્ત્રી ફેરવવી અને કપડાને ફરીથી નવા બનાવવા. તો ખિસ્સું રડતા રડતા જતું હતું, ત્યાં એને રસ્તામાં એક ધોબીની દુકાન જોઈ. ધોબીની દુકાન આવી. ધોબીની દુકાનમાં નિરાતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. જુએ તો ખિસ્સું ઊભું ઊભું રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં પણ ભીના ભીના થઈ ગયા. ખિસ્સું રડી પડ્યું. રડતા રડતા આગળ ને આગળ જતું હતું, ત્યાં રસ્તામાં ધોબીભાઈની એક દુકાન આવી. ધોબીભાઈની દુકાન એને જોઈ. ધોબીભાઈ તો દુકાનમાં નિરાતે સૂતા હતા, કેમ કે એમની પાસે અત્યારે કોઈ કામ ના હોય, તો એ કામ નહોતું એટલે દુકાન ખોલી અને નિરાતે આરામ કરતા હતા, સૂતા હતા. હવે ખિસ્સાનો રડવાનો અવાજ સાંભળી અને તે જાગી ગયા. ખિસ્સાનો રડવાનો જે અવાજ આવતો હતો એ સાંભળી અને ધોબીભાઈ જાગી ગયા. જુએ તો ખિસ્સું ઊભું હતું. ધોબીભાઈ જાગ્યા, એને જોયું તો ખિસ્સું ઊભું હતું અને ઊભા ઊભા તે શું કરતું હતું? ખૂબ જ મોટેથી રડતું હતું. હવે એટલું મોટેથી રડતું હતું અને એટલા આંસુના ટીપા પડતા હતા કે ધોબીની દુકાન ઉપર જે કપડાં હતા એ કપડાં પણ પલળી ગયા. એના આંસુથી બધા કપડાં પણ ભીંજાઈ ગયા. એટલું મોટેથી એ રડતું હતું અને એટલા બધા આંસુના ટીપા ત્યાં દુકાનમાં પડતા હતા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર પહેલાં ખીચાઈ ગયા અને બોલ્યા, એ બચોડિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોઈ વઢ્યું છે ખરું? પહેલાં તો ધોબીભાઈ ખિસ્સાની ઉપર ખીચાઈ પડ્યા, કેમ કે એના નવા કપડાં જે એને ધોઈ અને ઇસ્ત્રી કરેલા હતા એ કપડાં ભીંજાઈ ગયા અને ફરીથી ખરાબ થઈ ગયા. એટલે ધોબીભાઈ તો પહેલાં એની ઉપર ખીચાઈ ગયા અને બોલ્યા, એ બચોડિયા, અહીંથી ભાગ, તે મારા આ બધા જ કપડાં બગાડી નાખ્યા. અને તું આટલું બધું રડે છે શા માટે? તે મારા બધા કપડાં બગાડી નાખ્યા અને આટલું બધું તું રડે છે શા માટે? કેમ તને કોઈ વઢ્યું છે ખરું? તું આટલું બધું રડે છે તો કેમ તને કોઈ વઢ્યું છે? કોઈ તને ખીજાણું છે ખરું? ખિસ્સું રડતા રડતા જ બોલ્યું, મને કરચલી પડી છે
એટલે દરજી કાકા મને નીરજભાઈના નવા બિસ્કુટ ઉપર ચોંટાડતા નથી, એટલે મને ખૂબ જ રડવું આવે છે. ખિસ્સુ રડતા રડતા જ બોલ્યું. હજી પણ તેનું રડવાનું તો ચાલુ જ હતું. રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી છે, મારા શરીર ઉપર કરચલી છે, એટલા માટે આ દરજી કાકા પેલા નીરજભાઈના નવા બિસ્કુટ ઉપર મને ચોંટાડતા નથી, એમ કહી અને તેને પોતાનું રડવાનું ચાલુ રાખ્યું અને કહ્યું, એટલે જ મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે તો અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા જ હું છૂમંતર કરી દઉં, એટલે કે તારી કરચલી હું જવા દઉં. ધોબી કાકાએ આ ખિસ્સાની વાત સાંભળી એટલે તેને કહ્યું, એવી વાત છે તો તું અહીં આવ, હું છૂમંતર કરતા જ તારી કરચલી દૂર કરી દઉં. ધોબી કાકાએ કહ્યું, એમ વાત છે, તારા શરીર ઉપર કરચલી છે તો અહીંયા આવ, તારી કરચલી છે હું ચપટી વગાડતા જ છું કરી દઉં, એટલે કે 1 મિનિટમાં તારી કરચલી દૂર કરી દઉં. હવે ધોબી તો મોટા મોટા કપડાને ધોતા હોય, એની ઇસ્ત્રી કરતા હોય, તો આ નાના એવા ખિસ્સાની ઇસ્ત્રી કરતા તો એને વાર થોડી પણ લાગે નહીં, કેમ કે ખિસ્સું તો નાનું હતું. જેવી એક ઇસ્ત્રી ફેરવે એટલે ખિસ્સું સીધું, એની કરચલી દૂર. એટલે ધોબીએ કહ્યું, એવડીક જ વાત છે તો ચાલ, તારી કરચલી તો હું હમણાં ફટાફટ દૂર કરી દઉં. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરી ને ખિસ્સામાંથી મૂકી દીધી. ખિસ્સું એવું દાચ્યું કે એનાથી તો ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરી અને ખિસ્સામાંથી મૂકી દીધી. ખિસ્સું તો એવું દાજ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈએ એની ઇસ્ત્રી ગરમ કરી ખિસ્સામાંથી મૂકી. હવે જેવી ખિસ્સામાંથી મૂકી એટલે તરત જ ખિસ્સું ગરમ થયું. એટલું બધું ગરમ થયું કે એનાથી ચીસ પડાઈ ગઈ, એ દાજી ગયું. એને મોટી રાડ નાખી, એનાથી ચીસ પડાઈ ગઈ. એટલે ધોબીભાઈએ કહ્યું, ચૂપ. ધોબીભાઈએ જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ. જેવી ધોબીભાઈએ ઇસ્ત્રી ખિસ્સા પર મૂકી એટલે ખિસ્સાને ગરમ લાગ્યું, દજાઈ ગયું, તેને ચીસ પાડી. તો ધોબીભાઈએ કહ્યું, 1 જ મિનિટ તું ચૂપ રહે એટલે તારું કામ થઈ જાય. અને તેને જોરથી ખિસ્સા ઉપર ઇસ્ત્રી ફેરવવાનું ચાલુ રાખ્યું અને ખિસ્સાની બધી જ કરચલીઓ દૂર થઈ ગઈ. ખિસ્સું હસી પડ્યું, કહે, ધોબી કાકા, થેન્ક યુ હો, થેન્ક યુ, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક ને ફાકડું થઈ ગયું. ખિસ્સું તો હસી પડ્યું અને ધોબી કાકાને કહે, થેન્ક યુ હો, થેન્ક યુ. ધોબી કાકા, આપણને પણ કોઈ મદદ કરે તો આપણે સામે એને શું બોલીએ? થેન્ક યુ. અને સામે એ વ્યક્તિ આપણને કહે, વેલકમ. તેવી રીતે ખિસ્સાની મદદ કોણે કરી? ધોબી કાકાએ. એટલે ધોબી કાકાને ખિસ્સાએ કહ્યું, થેન્ક યુ ધોબી કાકા, થેન્ક યુ, તમે મારી મદદ કરી, હું કેવું સરસ મજાનું નવું થઈ ગયું, મારા શરીરની કરચલી પણ હવે દૂર થઈ ગઈ, તમે તો કમાલ કરી હો, હું તો એકદમ કડક ને ફાકડું થઈ ગયું. જ્યાં સુધી કપડાં ઉપર ઇસ્ત્રી ના થાય ત્યાં સુધી કપડું નવું બને નહીં. ભલે તમે એને સરસ મજાના પાવડરથી, સાબુથી ધોવો, સૂકવો, પરંતુ ઇસ્ત્રી થાય ત્યારે જ કપડું છે એકદમ કડક અને નવું લાગે. તો અહીંયા ખિસ્સું પણ એટલું સરસ મજાનું થઈ ગયું કે ધોબી કાકાના ખૂબ જ આભાર માનવા લાગ્યું, કહેવા લાગ્યું, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક અને હવે ફાકડું થઈ ગયું છું. ધોબીભાઈને આવજો કહી ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું. દરજીભાઈને કહે, જુઓ, હવે તો એકદમ નવું નકોર થઈ ગયું છું, મને નીરજભાઈના બિસ્કુટ પર હવે ચોંટાડશો ને?
ધોબીભાઈને હવે આવજો કહી ખિસ્સુ દરજીભાઈની દુકાને ગયું. ધોબીભાઈને કહ્યું, આવજો ધોબી કાકા એમ કહી અને ખિસ્સુ દરજીભાઈની દુકાને પહોંચ્યું અને દરજીભાઈને કહ્યું, જુઓ હવે તો હું એકદમ નવનકોર થઈ ગયું. હવે મારા શરીર ઉપર કળચલી પણ નથી, એ પણ દૂર થઈ ગઈ. તો હવે તમે મને ઓલા નીરજભાઈના નવા બુસ્કોટ ઉપર લગાડશો ને, એવું કહે છે. દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ અને સુંદર લાગે છે. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. ખિસ્સુ તો હસવા લાગ્યું. ફેર ફુદરતી ફરતું ફરતું બેસી ગયું નીરજભાઈના નવા બુસ્કોટ પર. હવે દરજીભાઈએ ખિસ્સાને નવું બનેલું જોઈ અને કહ્યું, અરે વાહ, ખરેખર તું તો સરસ મજાનું ખૂબ સુંદર લાગે છે. ચાલ હવે તું બેસી જા નીરજભાઈના આ નવા બુસ્કોટ પર. ખિસ્સુ તો હસવા લાગ્યું. ખિસ્સુ છે હસવા લાગ્યું, કેમ કે જે અત્યાર સુધીનું એનું સપનું હતું એક નવા બુસ્કોટ પર બેસવાનું, હવે તે પૂરું થયું. આપણે પણ ખૂબ મહેનત કર્યા પછી આપણને જે સ્વપ્ન હોય એ મળતું હોય તો આપણે કેટલા બધા આનંદિત થઈ જઈએ, એટલા બધા આનંદિત થઈ જઈએ કે આપણી ખુશીનો તો કોઈ પાર જ ના હોય. આપણે એટલા બધા આનંદિત થઈ ગયા હોય કે આપણી ખુશીના સમાચાર આપણે આપણા ઘરના વડીલો, નાના મોટા સૌને કહેવા માટે દોડીએ. તો અહીંયા ખિસ્સુ પણ હસવા લાગ્યું, કેમ કે એની જે સ્વપ્ન હતું એ સ્વપ્ન હવે સાકાર થવા લાગ્યું. ફેર ફૂદરડી ફરતું ફરતું બેસી ગયું એ નીરજભાઈના નવા બુસ્કોટ પર. ફરતું ફરતું એ નીરજભાઈના નવા બુસ્કોટ ઉપર બેસી ગયો. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની તો મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો. ભર 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 ને ખિસ્સુ નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. હવે દરજીભાઈએ સંચો ચલાવ્યો અને તરત જ સિલાઈ કરી દીધી. તેથી હવે ખિસ્સુ છે કાયમી માટે નીરજભાઈના નવા બુસ્કોટ પર બેસી ગયું. દરજીભાઈએ સંચો ચલાવી, સિલાઈ કરી અને ખિસ્સાને નીરજભાઈના બુસ્કોટ પર બેસાડી દીધું. સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. હવે નીરજભાઈનો બુસ્કોટ તૈયાર થઈ ગયો, કેમ કે સિવાય તો પહેલાં ગયો હતો, હવે એમાં ખિસ્સુ પણ લાગી ગયું. તો નીરજભાઈનો બુસ્કોટ તૈયાર થઈ ગયો. એ પોતાનો નવો બુસ્કોટ જોઈ અને રાજી રાજી થઈ ગયા. સાંજે નીરજભાઈ છે એમનો બુસ્કોટ લેવા માટે દરજીભાઈની દુકાને આવ્યા. પોતાનો નવો સરસ મજાનો બુસ્કોટ જોઈ અને પોતે રાજી રાજી થઈ ગયા. આપણે પણ કેમ આપણા નવા કપડાં સીવડાવવા માટે નાખ્યા હોય અને દરજી સરસ મજાના સીવી દે, આપણા નવા કપડાં આપણી પાસે આવી જાય તો આપણે ખૂબ આનંદિત થઈ જઈએ. એવી રીતે આનંદિત થઈ ગયું કોણ? નીરજભાઈ, એનો નવો બુસ્કોટ જોઈને. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને તો બહુ ગમ્યું. આ સાંભળી અને ખિસ્સુ હસી પડ્યું, કેમ કે આજ સુધી એના વખાણ કોઈએ કર્યા નહોતા. નીરજભાઈએ પહેલી વખત એમના આટલા સરસ વખાણ કર્યા તો ખિસ્સુ તો હસવા જ લાગ્યું. નીરજભાઈએ એનો નવો શર્ટ જોયો અને એના ઉપર લાગેલું એ નાનું નાનું ખિસ્સું જોયું. ખિસ્સું સરસ મજાનું હતું. તેના ઉપર હાથ ફેરવી અને કહ્યું કે આ ખિસ્સું કેવું સરસ મજાનું છે. તેને તે બહુ ગમ્યું, એટલે એમ કહ્યું મને આ બહુ ગમ્યું. તો આ સાંભળી અને ખિસ્સુ હસવા લાગ્યું, કેમ કે અત્યાર સુધી એના વખાણ ક્યારેય કોઈએ પણ કર્યા નહોતા. પહેલી વખત કોઈ વ્યક્તિ આવી અને એના વખાણ કરે છે તો એને ખૂબ જ આનંદ થયો. હવે તો નીરજભાઈ નવો નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુએ બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુએ રમવા જાય. નીરજભાઈ જો સૂઈ જાય તો એ બચુકડું ખિસ્સુએ પણ હવે સૂઈ જાય.
હવે તો નીરજભાઈ સાથે એમના બુસ્કોટ સાથે ખિસ્સો છે હંમેશા રહેવા લાગ્યો, કેમ કે હવે એના શર્ટ ઉપર જે લાગી ગયું હતું અને નીરજભાઈ છે એનો નવો શર્ટ દરરોજ પહેરતા, તો દરરોજ હવે નીરજભાઈ સાથે ખિસ્સો પણ રહેવા લાગ્યો. નીરજભાઈ નવો નવો બુસ્કોટ પહેરી અને જો બાલ મંદિરે જાય તો એ બચ્ચુકડું ખિસ્સું એ પણ હવે એમની સાથે બાલ મંદિરે જાય. જો નીરજભાઈ એ નાનું એવું ખિસ્સું લઈ અને રમવા માટે જાય તો એ ખિસ્સું પણ એમની સાથે રમવા માટે જાય. નીરજભાઈ એ શર્ટ પહેરી અને જો સૂઈ જાય તો ખિસ્સું પણ એની સાથે સૂઈ જાય. હવે એ ખિસ્સું છે હંમેશા માટે તેની સાથે જ રહેવા લાગ્યું. જો નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો ખિસ્સું બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સું એની હારે રમે. નીરજભાઈ સૂઈ જાય તો એની હારે હવે ખિસ્સું પણ સૂઈ જાય. તો આમ એ નાનું એવું બચુકડું ખિસ્સું હંમેશા હવે નીરજભાઈના બુસ્કોટ સાથે અને નીરજભાઈ સાથે રહેવા લાગ્યું. એ ખૂબ જ આનંદિત થઈ ગયું. એને નીરજભાઈ સાથે રહેવાની ખૂબ મજા પડી. તો આમ આ ખિસ્સાની વાર્તા અહીંયા પૂરી થાય છે. નાનું એવું ખિસ્સું જે શેરીમાં રખડતું હતું, ગંદુ અને ગંધારું હતું. એક દિવસ તે રડતું હતું તો રડતા રડતા જ એનો ઉદ્ધાર થયો. રડતા રડતા જ એ પલળી ગયું અને ચોખ્ખું થઈ ગયું, એટલે તેને આનંદ આવ્યો. ત્યાર પછી તે સૂરજ પાસે જાય છે. સૂરજ તો બધાને પ્રકાશ આપે છે, તડકો આપે છે. તેથી જ આપણે પૃથ્વી ઉપર છે આનંદિત રહીએ છીએ. જો સૂરજ, ચંદ્ર કે વરસાદ ના હોય, આ કુદરતી તત્વો ના હોય તો આપણે પૃથ્વી ઉપર રહી શકીએ નહીં. તો સૂરજ અને ચંદ્ર બધાને તેની શીતળતા, તડકો, પ્રકાશ વગેરે આપે છે. તો સૂરજે એનો તડકો છે થોડોક ખિસ્સાને પણ આપ્યો. ખિસ્સું સુકાઈ ગયું. ત્યાર પછી એના ઉપર કળચલી હતી પણ એને હિંમત હારી નહીં. એ આગળ ને આગળ જતું હતું તો ધોબીની દુકાન એને મળી. ત્યાં જઈ એને દાજ્યો, છતાં પણ એના શરીર ઉપર એને ઇસ્ત્રી ફેરવવા દીધી. દાજ્યું અને દાજ્યું છતાં પણ એ કેવું થઈ ગયું? નવનકોર થઈ ગયું. અને અંતે દરજીભાઈએ એને નીરજભાઈના નવા બુસ્કોટ પર લગાવવો પડ્યો, કેમ કે ખૂબ સુંદર થઈ ગયું હતું. પહેલાં એને ના પાડી હતી, પરંતુ જેવી એના પર ઇસ્ત્રી ફરી ગઈ અને સરસ મજાનું સુંદર થઈ ગયું, એટલે દરજીભાઈએ અને ધોબીભાઈએ બંને એની વાત માની અને નીરજભાઈના નવા બુસ્કોટ પર લાગી ગયું. જે ખિસ્સાનું સ્વપ્ન હતું, એને નવા નવા બુસ્કોટ પર બેસવું ગમતું હતું, એ એનું સ્વપ્ન પૂરું થયું. એમ જો આપણા જીવનમાં પણ સારા સારા વ્યક્તિઓને કે સારા લોકોનો જો સંગ થાય, સારા મિત્રોનો જો સંગ આપણા જીવનમાં થાય તો આપણા જીવનમાં પણ પરિવર્તન આવે છે. આપણે જે સ્વપ્ન હાંસિલ કરવા માગતા હોઈએ એ હાંસિલ કરી શકતા નથી, કેમ કે ક્યાંક ને ક્યાંક આપણો સ્વભાવ પણ એક ખિસ્સા જેવો હોય છે, રખડેલ. એના કારણે આપણે આપણો સમય બગાડતા હોય, પરંતુ એની ખબર આપણને હોતી નથી. જો આપણા જીવનમાં પણ સારા ગુરુનો, સારા શિક્ષકનો સંગ થાય, જો સારા મિત્રોનો સંગ થાય તો આપણા જીવનનો પણ ઉદ્ધાર આ ખિસ્સાની જેમ થાય. તો એના માટે આપણે પણ સારા મિત્રો બનાવવા જોઈએ, સારા મિત્રોનો સંગ કરવો જોઈએ. આપણે આગળના ગીતમાં પણ જોયું કે આપણે આપણી જાત પર ખોટું અભિમાન કરવું નહીં. આપણી પાસે જે છે એ આપણે બીજાને આપવું, બીજા પાસે જે છે એ આપણે મેળવવું. કોઈએ કોઈ પર અભિમાન ન કરવું. આપણે એકબીજાની મદદ કરવી જોઈએ. જેવી રીતે ધોબીએ ખિસ્સાની મદદ કરી, દરજીએ ખિસ્સાની મદદ કરી અને ખિસ્સાનું સ્વપ્ન પૂરું થયું, એવી રીતે આપણે પણ જો સારા મિત્રોને સંગ કરીએ તો આપણા પણ જે સ્વપ્ન હોય એ પૂરા થાય. તેના માટે આપણે સારા મિત્રોનો જ સંગ કરવો જોઈએ. તો એના દ્વારા આપણા જીવનમાં પણ ઘણા બધા પરિવર્તન આવી શકે. તો આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે. આ શીખ આપણે આપણા જીવનમાં પણ ઉતારવાની છે. તો આ સાથે આપણે અત્યારનો આ લેક્ચર પૂરો કરીએ છીએ. વાર્તા પરથી પ્રશ્ન જવાબ આપેલા છે, સ્વાધ્યાય આપેલું છે, એ આપણે પછીના લેક્ચરમાં સમજીશું. થેન્ક યુ.